અમરેલી જિલ્લામાં સિંહ દીપડાની સંખ્યા વધી રહી છે, જેથી વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. ત્યારે રાજુલાના કડિયાળી ગામ નજીક વાડી વિસ્તારમાં એક દીપડો જોવા મળ્યો હતો. ગામના સરપંચ અને ગ્રામજનોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી, જે બાદ વન વિભાગની ટીમે તાત્કાલિક પગલાં લીધા હતા. નરસિંહભાઈ દેવાભાઈ બલદાણિયાની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે સફળતાપૂર્વક દીપડાને પકડી લીધો હતો. આ કાર્યવાહીથી આસપાસના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આઈએફએસ ફાતેહા સિંહ મીણાની આગેવાની હેઠળની ટીમમાં આઈવી ગોહિલ અને ટ્રેકર્સ નકાભાઈ રામકોભાઈ તેમજ ભરતભાઈ સામેલ હતા. વન વિભાગ દ્વારા દીપડાને ટૂંક સમયમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની લટાર વધી રહી છે. દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જવાની ઘટના સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.